કોન્શિયસ કન્સેપ્શન નામ જ બતાવે છે સજગતાપૂર્વકનું ગર્ભધારણ. જ્યારે એક માતા પિતા સજગતાપૂર્વક પોતાની ચેતનાને ઉપર ઉઠાવીને પ્રાર્થનાથી એક ચેતનાનું આહ્વાન કરે છે, એક આત્માનું આહ્વાન કરે છે, ત્યારે તે આત્મા ખરેખર અલગ હોય છે. અને આ આત્મા જે બાળકનું સ્વરૂપ લઈ રહ્યું છે તે બાળક ચોક્કસ જ અલગ હશે. એવું કહેવાય છે કે ગર્ભધારણ કરતાં પહેલાં, શારીરિક રૂપથી માતા પિતા બનતા પહેલાં, મનથી અને હૃદયથી દરેક સ્ત્રી પુરુષ પતિ પત્નીએ માતા પિતા બની જવું જોઈએ. અને એટલી સંવેદનશીલતા પોતાના આવનારા બાળક માટે કેળવી લેવી જોઈએ કે ગર્ભધારણનો રિપોર્ટ પોઝિટિવ આવે એ પહેલાં માને પોતાને એ અંદાજ આવી શકે, એ અનુભવી શકે, એ મહેસૂસ કરી શકે કે તેની કુખમાં એક આત્માનું અવતરણ થઈ ચૂક્યું છે. અને આના માટે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક યાત્રા, આનો સમન્વય એટલે જ કોન્શિયસ કન્સેપ્શન.